હું છું વિજયભાઈ જળુ, દીવ મિરલ ન્યૂઝ થાનગઢથી। અત્યારે આપણે થાન મામલતદાર ઓફિસે પહોંચ્યા છીએ, જ્યાં થાનના વેપારીઓ બધા આવેદનપત્ર દેવા આવ્યા છે, તો ચાલો તેમની સાથે જ વાત કરીએ। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ફાટક પાસે અંડરપાસનું કામ બંધ હોવાથી વેપારીઓએ આવેદનપત્ર આપવામાં આવ્યું। થાનગઢ રેલવે સ્ટેશન રોડની ફાટક પાસે 2 વર્ષ પહેલા શરૂ કરાયેલ અને ગ્રાઉન્ડ અંદર પાસની કામગીરી અચાનક બંધ થતાં ગામની જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ છે। અંડરપાસ બંધ રહેતા લોકોને ફરજિયાત રેલવે પાટા ઓળંગવા પડે છે, જેના કારણે છેલ્લા સમયમાં ટ્રેન અકસ્માતથી અનેક લોકોના મોત થયા છે। સ્થિતિને કારણે થાનગઢની મુખ્ય બજારમાં ધંધા ઠપ થયા છે અને અનેક વેપારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે અને સ્મશાન ફાટકની બહાર હોવાથી અંતિમ સંસ્કાર સમયે પણ લોકોને ભારે તકલીફો ભોગવવી પડે છે। સમસ્ત વેપારી એસોસિએશન થાનગઢ દ્વારા થાન મામલતદારને આવેદનપત્ર આપી અપીલ કરવામાં આવી છે કે અંડરપાસની કામગીરી તાત્કાલિક શરૂ કરી જનતાને રાહત આપવામાં આવે, નહીં તો આગામી સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે। પ્રતિનિધિ જળુ વિજયભાઈ, થાનગઢ। અમો થાનગઢ ન્યૂ વેપારી એસોસિએશનના તમામ વેપારી ભાઈઓ આજે થાનગઢ મામલતદાર કચેરીએ થાનગઢ અંડરબ્રિજ રેલવેના માટેનો જે 2-1.5 વર્ષથી બંધ છે તે માટે આવેદનપત્ર આપવા આવેલા છીએ અને આ બંધ હોવાના કારણે અસંખ્ય થાનની મુશ્કેલીઓ વધી ગયેલી છે। ગામના 2 ભાગ પડી ગયેલા છે। વિદ્યાર્થીઓ, નાના વિદ્યાર્થીઓ જે આ બાજુથી ઓલી બાજુ જવાવાળા છે, એ લોકોને આવવામાં બહુ મોટી તકલીફ પડેલ છે। એ સિવાય આજ સુધીમાં 1.5 વર્ષમાં 2 થી 5 તો એક્સિડન્ટના બનાવ બન્યા છે ને જેમાં મૃત્યુ થવા પામેલ છે માણસો। આમ સ્મશાન યાત્રાએ જવા માટે ખૂબ જ મોટી તકલીફો ભોગવવી પડે છે। છેલ્લી સ્મશાન યાત્રા હોય છે, એ સ્મશાન યાત્રામાં શરમજનક રસ્તાઓમાંથી અમારે પસાર થવું પડે છે। રેલવેના ટ્રેક ઓળંગતા ખૂબ ધ્યાન રાખવું પડે તેવું છે। આમ આવી ખૂબ જ મુશ્કેલીમાંથી થાન અત્યારે પસાર થઈ રહ્યું છે, તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જેટલું બને તેટલું વહેલું અંડરબ્રિજનું કામ પૂરું કરી અને થાનના નાગરિકોને સંતોષ આપે।